કેડીસીસી બેંકની ચૂંટણીમાં ફરીવાર ભગવો લહેરાયો. બેઠકની ચૂંટણીમાં 5 બેઠક કબજે કરી. ધ કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 12 બેઠકો પૈકીની 6 બેઠકો પર ભાજપે બિનહરીફ કબજો જમાવ્યા બાદ ગઈકાલે બાકીની 6 બેઠકો માટે યોજાયેલ મતદાનની આજરોજ મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ફરીવાર સત્તાપક્ષ ભાજપે 5 બેઠકો જીતી કુલ 11 બેઠકો પર કબજા સાથે બેંકની શાસનધુરા પોતાના હાથમાં લઈ લેતા કોંગ્રેસનો સફાયો થઈ જવા પામ્યો છે. આ અંગેની વિગતો મુજબ ગઈકાલે યોજાયેલ 6 બેઠકોની ચૂંટણી માટે કુલ 317 મતદારોએ મતદાન કર્યું હતું અને આજે સવારે 11 કલાકે ભુજ મામલતદાર કચેરી મધ્યે ભારે ઉત્કંઠાસભર માહોલ વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો અને શરૂઆતથી જ જેમનું પલડું ભારી લાગતું હતું એવા ભાજપના 6 ઉમેદવારની તરફેણમાં મતદારોનો ફેસલો આવવા માંડતા ભાજપમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી, જ્યારે કોંગ્રેસ છાવણીમાં સોવો પડી જવા પામ્યો હતો. ઉમેદવારો અને ટેકેદારની હાજરીમાં મતગણતરી હાથ ધરાઈ હતી. વાત કરું બેંકની ચૂંટણીની ગત માસની પ્રક્રિયા થઈ. ફોર્મ ભરવા વખતે કોંગ્રેસ પાસે ઉમેદવારો હતા એ આપ સૌ જાણો છો. 6 બેઠકો ભારતીય જનતા પક્ષે બિનહરીફ કબજે કરી. આજે પણ જે ગઈકાલે મતદાન થયું 6 બેઠકોનું, એમાંથી 5 બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીગી બહુમતીથી વિજય થયા છે. ત્યારે હું સૌ મતદારોનો, સૌ સહકારી આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પક્ષના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ બેંકનો કઈ રીતે વિકાસ થાય. આ બેંક ખેડૂતોની બેંક છે. આ બેંકના માલિક કચ્છના ખેડૂતો છે. ત્યારે કચ્છના ખેડૂતોને અને કચ્છના છેવાડાના માનવીઓને આ બેંક કઈ રીતે ઉપયોગી વધુમાં વધુ થઈ શકે એના પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને ફરીથી હું કચ્છના સહકારી મિત્રોનો, ખેડૂત આગેવાનોનો ફરીને આભાર માનું છું કે અમારા સૌ ઉપર એમણે જે ભરોસો મૂક્યો છે. આ નાણાકીય સંસ્થા છે, ત્યારે નાણાકીય સંસ્થાની અંદર એક તો ભરોસો અને વિશ્વાસ જે અમે પાછલા વર્ષોમાં ઊભો કર્યો છે એ અવિરતપણે ચાલુ રાખશું. એટલું જ આજના દિવસે કહીશ. ફરીથી સૌ મિત્રોનો, સૌ સહકારી આગેવાનો, સૌ ખેડૂતોનો, ભારતીય જનતા પક્ષના મોવડીઓનો સૌનો ખૂબ ખૂબ આભાર.